નમસ્કાર મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે। ધોરણ 11 પ્રકરણ 1 ગણની આપણે વાત કરતા હતા। તો આપણે ગણ પરની જુદી જુદી ક્રિયાઓની વાત કરી। સૌથી પહેલા આપણે વાત કરી યોગ ક્રિયા, એટલે કે બે ગણનો યોગ ગણ, પછી છેદ ક્રિયા અને એના ગુણધર્મો, પછી છેલ્લે આપણે છેદ ક્રિયામાં જોયું કે બે ગણનો છેદ ગણ ખાલી ગણ થાય તો એને આપણે અલગ ગણ પણ કહીએ છીએ। પછી આપણે જોઈ તફાવત ક્રિયા અથવા બે ગણનો તફાવત ગણ। હજુ પણ ગણો પર જુદી જુદી ક્રિયાઓ થાય છે અને બીજી ક્રિયા છે જેનો આપણે આજે અભ્યાસ કરવાના છીએ, જેનું નામ છે પૂરક ક્રિયા અથવા તો પૂરક ગણ। આપેલા ગણનો પૂરક ગણ મેળવવાની ક્રિયાને પૂરક ક્રિયા કહેવાય। તો પૂરક ગણ વિશેની આપણે આજે વાત કરીએ। તો પૂરક ગણમાં લખીએ આપણે, જો u એ સાર્વત્રિક ગણ હોય અને a એ u નો ઉપગણ હોય તો a માં ન હોય ગણ a માં ન હોય તેવા u ના તમામ ઘટકો ના ગણને a નો પૂરક ગણ કહે છે। જો પૂરક ગણ એટલે શું? a માં ન હોય તેવા u ના તમામ ઘટકોનો ગણ। a ના પૂરક ગણને a ડેશ અથવા a કોમ્પ્લિમેન્ટ વડે દર્શાવાય છે। પૂરક ગણનું અંગ્રેજી થાય કોમ્પ્લિમેન્ટ ઓફ અ સેટ, એટલે a ની ઉપર નાનો c કરવાનો અથવા a ડેશ માટે। a ડેશ એટલે એવા બધા x કે જ્યાં x u માં a માં ન હોય પરંતુ x u માં હોય। a માં ન હોય એવા u ના બધા લેવાના। દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ, u બરાબર લઈ લઈએ a બરાબર આપણે લઈ લઈએ, તો હવે મારે જોઈએ છે a ડેશ। તો a ડેશ એટલે આપણે એવું કહી શકીએ u માઈનસ a। u ના ઘટકો જો 1 2 3 4 5 6, એમાંથી a ના ઘટકો બાદ કરી દો, કારણ કે a ડેશ માં આપણે કેવા લેવાના છે? a માં ન હોવા જોઈએ અને u માં હોવા જોઈએ, એટલે u માંથી a ના ઘટકો બાદ કરી દો। તો જુઓ જોઈએ 1 આમાં છે એટલે 1 નહીં આવે, 2 નથી એટલે આવશે, 3 છે તો નહીં આવે, 4 નથી તો આવશે, 5 અને 6 છે તો નહીં આવે। તો આપણી પાસે a ડેશ માં શું આવે? 2 અને 4। વેન આકૃતિની મદદથી જોઈએ। જુઓ, સાર્વત્રિક ગણ u, એમાં આપણે પહેલા a ના ઘટકો બતાવીએ। ધારો કે ગણ a, તો a માં કોણ લેવાના છે? જુઓ 1 3 5 અને 6। હવે u માં આના સિવાયના આવશે, 1 આવી ગયા, 2 નથી આવ્યા એટલે 12 મૂકી દો, 3 આવી ગયા, 4 નથી આવ્યા, 5 આવી ગયા, 6 આવી ગયા, તો u ના બધા ઘટકો આવી ગયા, 1 2 3 4 5 ને 6। હવે આ a છે તો a ડેશ એટલે a ની બહારના બધા, એટલે બહારના લેવાના, a માં હોય એવા નહીં લેવાના। તો આ જે લાઇનિંગ વાળો ભાગ છે એ શું થાય? a ડેશ। તો તમે જો u માંથી a ના ઘટકો બાદ કરો છો એટલે શું મળે છે? a ડેશ। તો પછી આપણે આવું લખી શકીએ, a ડેશ ઇક્વલ ટુ u માઈનસ a। બીજું, આ પાછો u નો ઉપગણ છે, જો 2 4, u માં તો આવેલા જ છે આના બધા ઘટકો, બરાબર? એનો મતલબ કે a ડેશ છે એ સંવૃત છે, આપણો ગણ પૂરક ક્રિયા વિશે સંવૃત છે, બરાબર? તો આના કેટલાક ગુણધર્મો છે આપણે જોઈએ, તો આપણે લખી શકીએ। જો અચ્છા, ફરીથી આપણે આના પણ બીજા ગુણધર્મો જોઈએ। ચાલો, પૂરક ક્રિયાના ગુણધર્મો। a b belongs to power set of u માટે
a belongs to power set of u તો a dash belongs to power set of u a એ u ના ઘાતગણમાં હોય એટલે u નો ઉપગણ હોય સાર્વત્રિક ગણનો તો a dash પણ એનો ઉપગણ થાય બીજું a dash નો dash બરાબર a થઈ જાય જો તમે આ a નો પૂરક ગણ છે 12 હવે એનો પાછો પૂરક એટલે એના સિવાયના એટલે a થઈ જાય બરાબર પછી u dash સાર્વત્રિક ગણમાં ન હોય એવા 12 ના તો સાર્વત્રિક ગણમાં ન હોય એવા u ના કોઈ ના હોય એટલે u dash બરાબર 5 અને 5 dash એટલે ખાલી ગણમાં ન હોય એવા u ના બધા તો ખાલી ગણમાં તો કાઈ છે જ નહીં એટલે આખે આખો u આવશે પછી આપણે આ પણ જોયું કે a dash એટલે u minus a બરાબર પછી બીજા આપણે a dash નો dash ની વાત કરી u dash જોયું 5 dash જોયું અચ્છા હવે આપણે જોઈ લઈએ a છેદ a dash જો આ a છે અને 12 a dash છે બરાબર તો બંનેના છેદગણમાં કોઈ નહીં આવે એટલે ખાલી ગણ પણ a અને a dash નો યોગ ગણ લઈએ તો આ a છે ને 12 a dash તો આખે આખો શું મળી જાય છે u મળી જાય બરાબર હવે હજુ પણ આપણે દાખલા ગણવા માટે જરૂરી છે જો x belongs to a dash તો એનો મતલબ શું થાય a dash માં છે તો a dash માં કોણ આવે જો એને વ્યાખ્યા પરથી x માં ન હોય ને u માં હોય એવા બધા આવે હવે જો x a dash માં હોય એનો મતલબ કે x does not belongs to a અને x does not belongs to a dash માં ન હોય તો શામાં હોય a માં હોય બરાબર તો આ ગુણધર્મનો આપણે ઉપયોગ કરીશું આ સિવાય બે મહત્વના ગુણધર્મો છે જેને આપણે એક ગણિત શાસ્ત્રીના નામ પરથી ઓળખીએ છીએ એ ગુણધર્મ આપણે જોઈ લઈએ આ બધાની સાબિતી આપી શકાય પણ આપણે સાબિત કરવાના નથી ખાલી જગ્યામાં MCQ માં આ બધાનો ઉપયોગ કરીશું જેને આપણે કહીએ છીએ ડ મોર્ગનના નિયમો ડ મોર્ગન એ ગણિત શાસ્ત્રી હતો ડી મોર્ગન્સ લો એ ગણિત શાસ્ત્રીના નામ પરથી એ શું કહે છે પહેલો નિયમ બે ગણના યોગ ગણનો પૂરક એટલે બંનેના પૂરકનો છેદ એનો મતલબ શું બે ગણ લઈ લો a અને b એનો તમે પૂરક ગણ લો તો શું કરવાનું બંનેના પૂરકનો છેદ થઈ જાય અને બીજો નિયમ શું કહે છે બે ગણના છેદ ગણનો પૂરક એટલે બંનેના પૂરકનો યોગ એટલે a છેદ b નો ડેશ બરાબર a ડેશ યોગ b ડેશ જનરલી આપણે આ ડેશ વાળો સંકેત જ વાપરીએ છીએ બરાબર તો આ ડ મોર્ગનના નિયમો છે કોઈ પણ બે ગણ માટે સાચા છે તો ક્યારેક એવા પણ પ્રશ્નો પૂછાય આપણે જોઈશું કે a અને b બે ગણો આપ્યા હોય ને કે ચકાસો કે આ નિયમનું પાલન થાય છે કે નહીં તો પૂરક ક્રિયા માટેના આપણે ગુણધર્મ જોયા ડ મોર્ગનના નિયમો આપણે ખાસ યાદ રાખીશું હવે આપણે પૂરક ક્રિયા માટેના ઉદાહરણો જોઈએ અચ્છા હવે એક ગુણધર્મ હજુ આપણે લખી શકીએ બે ગણ માટે જુઓ a માઈનસ b લખતા હતા ને તો આપણે લખીએ તો a માઈનસ b ઇક્વલ ટુ a માઈનસ a છેદ b બરાબર આપણે લખી શકીએ a છેદ b ડેશ જો એના આકૃતિમાં જુઓ એટલે તમને સાબિતીનો ખ્યાલ આવી જાય જો આ સાર્વત્રિક ગણ લઈએ આ a છે આ b છે બરાબર હવે a માઈનસ b એટલે આટલો ભાગ જો આ થઈ ગયો a માઈનસ b અને આ શું છે a છેદ b તો આખા a માંથી a છેદ b બાદ કરો એટલે a માઈનસ b મળે પણ હવે જો આ b છે અને b ની બહારનું બધું એને હું આવી ઊભી લાઈનથી બતાવું છું
બી ડેશ એટલે બી ની બહારનું બધું બરાબર. તો હવે બી ડેશ એટલે આ બહારનું. હવે એ નો બી ડેશ સાથે છેદ લઈએ. જો તમે બી ડેશ એટલે આ લાઈનો અને એ એટલે આ લાઈનો, તો બંનેના છેદગણમાં આટલો ભાગ મળ્યો, પણ એ શું છે? a માઈનસ બી. તો આપણે લખી શકીએ a માઈનસ બી ઇક્વલ ટુ a છેદ બી ડેશ. એ જ રીતે b માઈનસ a ઇક્વલ ટુ b માઈનસ a છેદ b બરાબર b છેદ a ડેશ. તો આ ગુણધર્મનો પણ કેટલીક વખત દાખલા ગણવામાં આપણે ઉપયોગ કરીશું. હવે આપણે જોઈએ પૂરક ક્રિયાના ઉદાહરણો. તો આપણી આખી એક્સરસાઇઝ છે સ્વાધ્યાય 1.5. જો આપણે હમણાં ગુણધર્મોની વાત કરી એટલે એના હું ક્રમ જરા બદલી નાખું છું. દાખલા નંબર 7 પેલા લઈ લઉં છું. આવો છે ખાલી જગ્યા પૂરો. a યોગ a ડેશ બરાબર ખાલી જગ્યા. phi ડેશ યોગ a બરાબર ખાલી જગ્યા. a છેદ a ડેશ બરાબર ખાલી જગ્યા. અને u ડેશ ઇન્ટરસેક્શન a બરાબર ખાલી જગ્યા. તો હમણાં જે આપણે ગુણધર્મોની ચર્ચા કરી એનો ઉપયોગ કરીને આપણે આને જવાબ આપી શકીએ. ગણ અને એના પૂરક ગણનો યોગગણ એટલે શું થાય? આખે આખો u. તો phi ડેશ યોગ a, phi ડેશ એટલે u ખાલી ગણનો પૂરક ગણ, એની સાથે a નો યોગગણ. તો યોગગણમાં મોટો ગણ આવે એટલે શું આવશે? u. પછી a છેદ a ડેશ, a માં હોય a ડેશ માં ન હોય અને a ડેશ માં હોય a માં ના હોય એટલે ખાલી ગણ. હવે u નો ડેશ સાર્વત્રિક ગણનો પૂરક ગણ એટલે phi, એનો a સાથે ઇન્ટરસેક્શન છેદગણ. તો છેદગણમાં નાનો ગણ આવે તો શું આવશે? phi. હવે આપણે વેન આકૃતિ દોરવાની છે. તો આ 7મો દાખલો. પાંચમો દાખલો જો. નીચેના દરેક ગણ માટે વેન આકૃતિ દોરો. એમાં પેલું છે a યોગ b નો ડેશ, બીજું a ડેશ છેદ b ડેશ, ત્રીજું a છેદ b નો ડેશ, ચોથું a ડેશ યોગ b ડેશ. તો જો વેન આકૃતિ માટે આપણે ખબર છે, આપણે પહેલા એક જોઈએ પછી એમાંથી બીજી બધી બતાવીશું. સાર્વત્રિક ગણ u લઈ લો, પછી બે ગણ લઈ લઈએ a અને b. આપણે એવા ગણો લઈએ છીએ જે એકબીજાના છેદગણ ખાલી ગણ ન હોય. હવે આપણે a યોગ b નો ડેશ જોઈએ છે, તો આ ભાગ થશે a યોગ b. આ શું થઈ ગયું? a યોગ b. હવે એનો પૂરક એટલે a યોગ b માં ન હોય એવા u ના બધા, તો જે બહારનો ભાગ છે આ શું થશે? a યોગ b નો ડેશ. આ પહેલાની આકૃતિ થઈ ગઈ બરાબર, a યોગ b નો ડેશ. પછી આપણે જોઈએ છે a ડેશ છેદ b ડેશ. જો તો બીજી આકૃતિ જોઈએ. આ જો આ a અને b. હવે a ડેશ એટલે a માં ન હોય એવા બધા લેવાના. જો a માં ન હોય એવા બધા એટલે હું આવી લાઈન બતાવું છું. a ડેશ. પછી b ડેશ, તો b ડેશ એટલે b માં ન હોય એવા, તો b માં ન હોય એવા એને હું આવી લાઈન બતાવું છું, b ની બહારના. તો જો આવી વાંકી ચૂકી લાઈન અને આ સીધી લાઈન.
સીધી લાઈન છે a ડેશ છે, વાકી ચૂકી લાઈન b ડેશ છે, બરાબર. હવે એ બંનેનો છેદ કરો તો શું જોઈએ આપણે જુઓ, એટલે આપણે બે ભાગ લેવાના, આવી વાકી ચૂકી લાઈન અને આ લાઈન આવે એવો ભાગ લેવાનો છે, બંને આવતા હોય એવા. તો જુઓ આ ભાગ એવો છે કે જેમાં એક જ લાઈન આવે છે, આ ભાગ એવો છે કે જેમાં એક જ લાઈન આવે છે, અને આ ભાગ એવો છે જેમાં એક પણ લાઈન નથી આવતી. આપણે શું જોઈએ છે a ડેશ. હવે આપણે a ડેશ લીધું તો એમાં આ નતા લેતા, b ડેશ લીધું તો એમાં આ નતા લેતા, બરાબર. એટલે શું આવશે, બંને ભાગ જે આવે એ આવશે. તો હવે એને આપણે ભેગા કરવા હોય તો દ મોર્ગનનો નિયમ શું કહે છે જુઓ, a ડેશ છેદ b ડેશ, એને આમ લખાય a યોગ b નો ડેશ. અને તમે જુઓ a યોગ b નો ડેશ એટલે આ રહ્યો, એટલે બંને ભાગ આવતા હોય, આવી સીધી લાઈન અને વાંકી ચૂકી લાઈન, એટલે આ 12 નો બધો ભાગ આવશે. કેમ? દ મોર્ગનના નિયમ પરથી ખબર પડે, બરાબર. તો આ આપણી બીજી આકૃતિ થઈ ગઈ. એવી જ રીતે a છેદ b નો ડેશ, જો ત્રીજું શું છે, a છેદ b નો ડેશ એટલે a ડેશ યોગ b ડેશ. દ મોર્ગન વાપરો, a ડેશ છેદનું થઈ જાય યોગ b ડેશ. હવે આ a ડેશ છેદ b ડેશ હતું, હવે આપણે જોઈએ છે a ડેશ યોગ b ડેશ, બરાબર. તો જુઓ મેં તમને અહીંયા a ડેશ બતાવ્યો, a ડેશ એટલે આ લાઈન, b ડેશ એટલે પેલી વાંકી ચૂકી લાઈન, એ બંનેનો યોગ કરો તો શું આવશે, a ડેશ યોગ b ડેશ. જો બતાવો તમે, આપણી પાસે બે કલર હોય ને તો થોડું સ્પષ્ટ થાય, પણ તમે બે કલરની પેન વાપરજો એટલે તમને તરત દેખાશે. આ a, આ b. હવે આપણે જોઈએ છે a છેદ b નો ડેશ, તો દ મોર્ગન વાપરીએ તો શું થાય, a ડેશ યોગ b ડેશ. એટલે પહેલા આપણે a ડેશ લઈએ, જુઓ એટલે a ડેશ એટલે હું આવી લાઈન લઈ લઉં છું, સીધી લાઈન a ડેશ એટલે a ની બહારનું બધું, બરાબર. આ સીધી લાઈન છે એ મારા શું થશે, a ડેશ. હવે b ડેશ એટલે b ની બહારનું બધું, તો હવે હું ઊભી લાઈન બતાવું છું, તો b ડેશ એટલે b માં ન હોય એ બાજુ. હવે આપણે બંનેનો યોગ જોઈએ છે એટલે શું આવશે, ઊભી લાઈન ને આડી લાઈન જ્યાં પણ હોય બધું આવી જશે. શું નહીં આવે, આટલું નહીં આવે, જો બરાબર. તો એ શું થાય, u માઈનસ a ઇન્ટરસેક્શન b. આખે આખો u આવશે, શું નહીં આવે, આ નહીં આવે. જો હું એને આ રીતે બતાવું છું એટલે તમને ખ્યાલ આવે, કારણ કે આમાં આપણી એક પણ લાઈન નથી આવતી. તો a ડેશ યોગ b ડેશ એટલે u માઈનસ a છેદ b. તો આ ભાગ આવશે, બરાબર. હવે a ડેશ યોગ b ડેશ, તો એ તો આપણે આ જ છે, જુઓ હમણાં જ બતાવ્યું, બરાબર. તો આ રીતે વેન આકૃતિની મદદથી આ આપણે જ્યારે આના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોઈશું, વ્યવહારુ ઉદાહરણ, ત્યારે તમને આ વેન આકૃતિ ઉપયોગી થશે. ઘટકો આપેલા હોય ને તો તમને સરળતાથી જોઈ શકાય, પણ આપણે માત્ર આકૃતિ બતાવવાની છે આર્બિટરલી. તો આ રીતે પણ તમે વેરીફાઈ કરી શકો. દ મોર્ગન વાપરો, એના ગુણધર્મો વાપરો, અને તમે આ પણ જુઓ, તમને આવું મેં એક લખાવ્યું હતું કે a ડેશ એટલે u માઈનસ a, તો પછી a છેદ b ડેશ એટલે શું થાય, u માઈનસ a છેદ b. જો a ડેશ હોય તો u માંથી એને બાદ કરવાનો, તો આનો ડેશ તો u માંથી બાદ કરો. જો આવું થયું તો જે તમને આપણે ગુણધર્મો લખાવીએ છીએ એનો ઉપયોગ થયો, એટલે u માંથી a છેદ b હમણાં મેં કહ્યું, પણ આ ગુણધર્મ જો તમને યાદ હોય તો તમે ડાયરેક્ટ લખી શકો. ઓકે. તો આ વેન આકૃતિમાં આપણે જુદી જુદી ક્રિયાઓની વેન આકૃતિ દોરી. હવે આપણે એના ઉદાહરણો લઈએ, પૂરક ગણના. ત્રીજો દાખલો જોઈએ. પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ
નીચેના ગણના પૂરક ગણ લખો. તો u બરાબર શું લેવાનું છે? n બરાબર 1 2 3 4 5 6 અને પહેલો ગણ છે એને આપણે a કહીએ. a બરાબર એવા બધા x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો આપણે a ડેશ જોઈએ છે, a નો પૂરક ગણ. હવે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ? 2 4 6 8. હવે a ડેશ એટલે શું? u માઈનસ a, પણ u એટલે n માઈનસ a. તો u બરાબર આપણે પ્રાકૃતિક સંખ્યાનો ગણ લેવાનો છે, બરાબર? એટલે n માંથી યુગ્મ સંખ્યાઓ બાદ કરી નાખો તો શું આવશે? અયુગ્મ સંખ્યાઓ 1 3 5 7. હવે અહીંયા આપણે ગુણધર્મની રીતે આપેલું છે એટલે વિકલ્પ પૂછેલા હોય ને જવાબ આપણે એવો હોય ગુણધર્મ સ્વરૂપમાં તો આપણે એનો ગુણધર્મ લખવાનો. આ આપણે યાદી બનાવી તો ગુણધર્મ શું થયો? આ બધી સંખ્યાઓ અયુગ્મ સંખ્યાઓ છે એટલે આપણે લખી શકીએ a ડેશ ઇક્વલ ટુ x કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. ખાલી અયુગ્મ નહીં લખવાનું, પ્રાકૃતિક જરૂરી છે કારણ કે અયુગ્મ હોય તો ઋણ પણ હોઈ શકે. એટલે અયુગ્મ પ્રાકૃતિક ન લખીએ તો માર્ક કપાઈ શકે. આવી જ રીતે બીજું લઈએ ગણ b એટલે x કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો અયુગ્મ પ્રાકૃતિક એટલે કેવી આવશે? 1 3 5 7. બરાબર? પણ આ તો શું છે? a ડેશ છે જો ઉપર. તો હવે આપણે શું જોઈએ છે? b ડેશ અને b ડેશ. પણ b એટલે શું? a ડેશ. તો એ ડેશ નો ડેશ એટલે a. એટલે a એટલે શું? x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. આપણે એક સાથે બે વસ્તુ શીખી લીધી. જુઓ b માં અયુગ્મ સંખ્યા લેવાની છે પણ અયુગ્મ એટલે આ. પણ એ તો શું છે? a ડેશ છે જુઓ. પણ આપણે જોઈએ છે b ડેશ એટલે a ડેશ નો ડેશ એટલે a થઈ ગયો. એટલે કે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો પૂરક એ શું થાય? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. એ જ રીતે ત્રીજો ગણ લઈ લઈએ c ઇક્વલ ટુ x કે જ્યાં x એ 3 નો ધન ગુણિત છે. તો 3 ના ગુણક લેવાના 3 6 9 12 આ રીતે. હવે આપણે જોઈએ છે c ડેશ એટલે x કે જ્યાં x એ 3 નો ધન ગુણિત નથી અથવા તો n માઈનસ c. તો n માંથી આ 3 ના ગુણક બાદ કરી દો જો યાદી બનાવી હોય તો. 1 2 4 5 7 8 10 11 13 આવું ચાલશે. એટલે જો આપણે ગુણધર્મની રીતે લખ્યો હોય તો ગુણધર્મ લખવાનો, યાદી બનાવી હોય તો આ રીતે યાદી બનાવવાની. ચોથું જોઈએ d કહી દઈએ x કે જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા છે તો એનો પૂરક x કે જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા નથી. હવે અવિભાજ્ય જો તમારી યાદી બનાવી હોય તો n માંથી જ લેવાની કારણ કે d એટલે અવિભાજ્ય સંખ્યા u નો ઉપગણ છે. બરાબર? તો કોણ આવશે? અવિભાજ્ય સંખ્યાઓ તમને યાદ છે જેના બે જ ઘટકો હોય સંખ્યા અને 1. તો 1 નહીં આવે 2 પછી અવિભાજ્ય જોઈએ છે 3 5 7 11 13 આવી બધી આવશે. હવે d ડેશ એટલે n માઈનસ d. તો આ બધી બાદ કરી દો એટલે 1 2 3 નહીં આવે 4 5 નહીં આવે 6 7 નહીં 8 9 10 12 14 15. તો આવી રીતે લિસ્ટ પણ બનાવી શકાય. તો જ્યારે તમારે પૂરક ગણ જોઈતો હોય તો કોના સંદર્ભમાં સાર્વત્રિક ગણ આપેલો હોવો જોઈએ
તો જ આપણે એનો પૂરક ગણ લખી શકીએ બરાબર તો આ રીતે દરેક ગણના પૂરક ગણ આપણે મેળવી શકીએ સાર્વત્રિક ગણ તો આપણે u જ રાખવાનો છે u બરાબર n પાછો દાખલો અને આપણે e કહી દઈએ e = xk જ્યાં x એ 3 અને 5 નો 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે અહીંયા આપણે એવી બધી સંખ્યા લેવાની પહેલા e ના ઘટકોની યાદી બનાવી દીધી યાદી બનાવીને પછી આપણે એને ગુણધર્મની રીતે પણ લખીશું તો 3 અને 5 બંને વડે વિભાજ્ય જોઈએ ખાલી 3 લઈએ તો 5 વડે નથી 5 લઈએ તો 3 વડે નથી અને છે એટલે આપણે શું લઈશું 3 અને 5 નો લસા એટલે 15 તો 15 વડે વિભાજ્ય હોય એવી લેવાની એટલે 15 ના ગુણક લખો 15 30 45 60 હવે આપણે જોઈએ છે e ડેશ એટલે n - e તો આ બધી બાદ કરો જો 1 2 3 આખું લિસ્ટ તો બહુ લાંબુ થાય બરાબર એટલે આપણે એને સંકેતમાં આપણે ગુણધર્મની રીતે લખી દઈએ એવા બધા x કે જ્યાં x એ 3 અને 5 વડે વિભાજ્ય ન હોય તેવી પ્રાકૃતિક સંખ્યા છે આ ગુણધર્મની રીતે યાદી બનાવી હોય તો યાદી બને આપણે બનાવી તો આ નહીં લખવાના બરાબર એટલે 1 2 3 આવું ક્યાં સુધી જવાનું 14 સુધી પછી 15 ને 16 17 ક્યાં સુધી જવાનું 29 સુધી પછી 30 ને 31 32 ક્યાં સુધી 44 45 ને આવી રીતે લિસ્ટ પણ બનાવી શકાય xk જ્યાં x એ પૂર્ણ વર્ગ છે તો પૂર્ણ વર્ગો એવા કોણ પ્રાકૃતિક હોય અને પૂર્ણ વર્ગ હોય 1 4 9 16 25 હવે આપણે ધારો કે આને f કહી દઈએ તો એનો પૂરક એટલે f ડેશ xk જ્યાં x એ પૂર્ણ વર્ગ નથી બરાબર લિસ્ટ બનાવવું હોય તો આના સિવાયના બધા લખી દેવાના g કહી દઈએ xk જ્યાં x એ પૂર્ણ ઘન છે પૂર્ણ ઘન એટલે કોણ આવે 1 પછી 2 નો ઘન 8 3 નો ઘન 27 4 નો ઘન 64 5 નો ઘન 125 હવે એનો પૂરક એટલે g ડેશ તો એવા બધા x કે જ્યાં x એ પૂર્ણ ઘન છે એનું શું કરી દો નથી કરતો બરાબર આવી જ રીતે હવે જે છે દાખલા એ બહુ મહત્વના છે જોઈએ આપણે આઠમો દાખલો x કે જ્યાં x + 5 = 8 હવે અહીંયા આ ગણને આપણે નામ આપી દઈએ h ગણ h માં એવા બધા ઘટકો લેવાના છે જે આ સમીકરણનું સમાધાન કરે તો આપણે મેળવવા પડશે અહીં x + 5 = 8 તો x = 8 - 5 એટલે x = શું થાય 3 તો આપણે પહેલા એની યાદી બનાવીએ એટલે h માં એક જ ઘટક આવશે 3 હવે આપણે એનો પૂરક ગણ જોઈએ છે h ડેશ તો h ડેશ એટલે n - h તો n માંથી 3 બાદ કરી નાખો તો 3 સિવાયની બધી પ્રાકૃતિક સંખ્યાઓ આવશે આવી જ રીતે
બીજો પણ એવો જ છે x કે જ્યાં 2x + 5 = 9. આને આપણે I કહી દઈએ, ગણ I. તો હવે આનું સમાધાન કરીએ એવા 2x + 5 = 9 એટલે 2x = 5 પેલી બાજુ જાય માઈનસ થાય, 2x = 4 બે વડે ભાગો એટલે x = 2. તો x ની એક જ કિંમત મળી, તો I માં કોણ આવશે 2. તો પછી I ડેશ એટલે n - I, પણ n આખો I માંથી n માંથી I એટલે બે બાદ કરી દો. અહીંયા લિસ્ટ બનાવવાની જરૂર નથી કારણ કે આ તો અનંત ગણ છે, એટલે આ રીતે લખી દો તો પણ ચાલે. આવી જ રીતે આપણે વાસ્તવિક સંખ્યા ગણ r ના ઉપગણોની વાત કરી હતી, તો એના પણ કેટલાક પૂરક ગણની વાત જોઈ લઈએ. તો આપણો 10મો દાખલો છે. એક ગણને આપણે નામ આપી દઈએ g, x કે જ્યાં x ≥ 7. હવે જો અહીંયા બહુ મહત્વની વાત છે, અહીંયા સાર્વત્રિક ગણ તરીકે આપણે n ને લેવાનો છે. હવે x ≥ 7 એટલે 7 લેવાના અને 7 થી મોટા 8 9 10 આવો. હવે મારે જોઈએ છે j નો પૂરક એટલે j ડેશ, તો n - j. હવે n એટલે શું છે 1 2 3 4 5 6 7 8 9 10 આવું ચાલશે. એમાંથી આ બાદ કરો, બરાબર. તો જુઓ જોઈએ શું આવશે માટે j ડેશ = 7 થી બધા જ ઘટકો છે એટલે 7 સિવાયના આવશે. તો કોણ આવશે 1 2 3 4 5 અને 6. પણ અહીંયા x belongs to n છે એટલે આપણે કીધું છે કે પ્રાકૃતિક સંખ્યા ગણ n ના ઉપગણ. પણ જો આ જ પ્રશ્ન આવી રીતે પૂછાય, બરાબર, જો u = r લેવાનો હોય અને j = x કે જ્યાં x ≥ 7, તો જો u = r લેવાનો હોય તો આમાં કોણ આવે 7 લેવાના. 7 થી મોટી કઈ સંખ્યા બધી જ r છે એટલે અપૂર્ણાંક આવશે, સમય આવશે, 7 થી મોટી અસમય બધી આવશે એટલે અંતરાલ આવે. અને આવા સંજોગોમાં આપણે એનો પૂરક ગણ જોઈતો હોય તો r - j. હવે r - સંવૃત વિવૃત 7 to ∞. હવે આને આપણે લખવું હોય તો જો r એટલે આખી વાસ્તવિક સંખ્યા. હવે ધારો કે અહીંયા આપણી પાસે 7 છે, બરાબર. આ બાજુ 7 થી મોટા છે, આ બાજુ 7 થી નાના, અને અહીંયા x = 7. હવે આ શું કહે છે 7 કે 7 થી મોટા એટલે 7 લેવાના અને 7 થી મોટા બધાય લેવાના. પણ એના પૂરક ગણમાં શું આખા r માંથી આ બાદ કરી નાખો તો આ બાજુનો ભાગ આવશે, અને એ બાજુનો ભાગ એટલે આને આવી રીતે લખાય. માટે j ડેશ = j ડેશ 7 થી નાના બધા x કે જ્યાં x <7. જો ગુણધર્મની રીતે લખવું હોય તો, અને અંતરાલની રીતે લખવું હોય તો 7 થી નાના કેટલા નાના ગમે તે -∞ to 7. પણ અહીંયા વિવૃત અંતરાલ આવે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા સંવૃત છે, બરાબર. એટલે આ બધું બાદ કરો તો 7 થી નાના બધા લેવાના. નાના એટલે દાખલ બાજુ, બરાબર. તો સાર્વત્રિક ગણ કયો છે એને અનુરૂપ આપણો પૂરક ગણ બદલાય. જો સાર્વત્રિક ગણ n હોય તો j નો પૂરક ગણ j ડેશ આવો મળે. સાર્વત્રિક ગણ r લેવાનો હોય તો j નો પૂરક ગણ આવો મળે. આ ખાસ ધ્યાન રાખજો, પ્રશ્ન બરાબર ધ્યાનથી વાંચો, આમાં ભૂલ થવાના બહુ ચાન્સીસ રહેશે. ઓકે, હજુ આપણે એક આવો દાખલો છે ઝડપથી જોઈ લઈએ. અત્યારે આપણે સાર્વત્રિક ગણ n જ રાખીએ છીએ. x કે જ્યાં x belongs to n અને 2x + 1 greater than 10. આને આપણે ગણ k નામ આપી દઈએ. તો આ સમીકરણનું સમાધાન કરે એવા લેવાના છે. 2x + 1 greater than 10 એનો મતલબ કે 2x greater than 9. 1 પેલી બાજુ જાય
તો x ગ્રેટર ધેન 9/2 9/2 એટલે 4.5 તો પછી આપણે x એવા લેવાના જે 4.5 થી મોટા હોય અને પાછા n માં હોય તો 4.5 થી મોટા જો ગ્રેટર ધેન છે એટલે 5 6 7 8 આવા બધા જ આવશે હવે મારે એનો પૂરક ગણ જોઈએ છે તો પછી k નો પૂરક બરાબર એટલે n - k તો n માંથી આ બધા જ બાદ કરો એટલે કોણ આવશે 1 2 3 અને 4 પણ આ જ વસ્તુ જો બિલોંગ્સ ટુ r હોય તો આપણો જવાબ બદલાય એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો હજુ થોડાક શરૂઆતના દાખલા છે પહેલો અને બીજો દાખલો આ જ એક્સરસાઇઝના એ તમને આવડે એવા છે તમે ટ્રાય કરજો ના આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો આપણે જોઈશું ઓકે તો આજે આટલું રાખીએ થેન્ક યુ